નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના 60 વર્ષ ઉપરના નિવૃત્ત પેન્શનરોના નસીબ ચમકી ગયા. પેન્શનમાં વધારો. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનર છો અને તમારી ઉંમર 60 વર્ષ ઉપરની છે તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે, કેમ કે હવે તમને મળશે પેન્શનમાં સૌથી મોટો વધારો. તો મિત્રો, હવે તમને 60 વર્ષ ઉપરના તમામ પેન્શનરોને કેવી રીતે વધારો મળશે તેની તમામ વાત વિગતવાર કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ માહિતી ગમે તો લાઈક પણ કરી દેજો. તો તમામ વાત વિગતવાર આપણે જાણીશું. તો મિત્રો, ગુજરાત રાજ્યના 60 વર્ષ ઉપરના જે પેન્શનરો છે તેમના માટે તો સરકારની સ્મોલ સેવિંગ સ્કીમ અટલ પેન્શન યોજના ખૂબ જ લોકપ્રિય છે. આ યોજના હેઠળ નાની રોકાણ યોજના પર તમને ગેરંટી પેન્શન મેળવી શકો છો. 5,000 રૂપિયાનું મહિને પેન્શન મેળવવા માટે તમારે દર મહિને પોતાની કમાણીમાંથી ફક્ત 210 રૂપિયાનું રોકાણ આ સ્કીમમાં કરવાનું રહેશે. નોંધનીય છે કે રોકાણ માટે સારું ઓપ્શન માટે સરકાર તરફથી વર્ષ 2015-16માં અટલ પેન્શન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. અને ત્યારબાદ વાત કરીએ તો તમે દર મહિને પોતાના હિસાબમાંથી એક નાની રકમ જમા કરીને પોતાની વૃદ્ધાવસ્થામાં 1,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીની માસિક પેન્શનનો લાભ લઈ શકો છો. આ રોકાણ માટે 18થી 40 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે. આ યોજનામાં રોકાણ કરવા માટે સબસ્ક્રાઈબરનો આંકડો 5 કરોડને પાર કરવામાં આવ્યો છે. જો તમે આ યોજનામાં 18 વર્ષની ઉંમરમાં જોડાયા છો અને દર મહિને 210 રૂપિયા જમા કરે છે તો 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન મળશે. 1,000 રૂપિયાની પેન્શન માટે તમારે 42 રૂપિયા એટલે કે 2,000 રૂપિયા માટે 84 રૂપિયા, 3,000 રૂપિયા માટે 126 રૂપિયા અને 4,000 રૂપિયાના પેન્શન માટે 168 રૂપિયા દર મહિને જમા કરવાના રહેશે. અને મિત્રો, આ સ્કીમમાં જેટલું ઝડપી રોકાણ શરૂ કરશો તેટલો જ ફાયદો થશે. આ રોકાણની રાશિ તમને પોતાના હિસાબે વધારી ઘટાડી શકો છો. ઉલ્લેખનીય છે કે અટલ પેન્શન યોજનામાં રોકાણ પર ઇન્કમ ટેક્સ એક્ટ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ બેનિફિટ મળવાની સુવિધા ઉપલબ્ધ છે.